વોટ ઇફ આઈ ટોલ્ડ યુ કે ધોઝ ઇરિટેટેડ આઈઝ યુ આર હેવિંગ દે આર પ્રોબેબલી એલર્જિક. જો તમને પણ આંખમાં બહુ જ ખંજવાળ આવે છે, આંખો લાલ થઈ જાય છે, આંખોમાં ઇરિટેશન થાય છે, તો તમને પણ એલર્જી હોઈ શકે. હવે આ જ વસ્તુને આપણે મેડિકલ ટર્મ્સમાં એલર્જીક કન્જંક્ટિવાઇટિસ કહીએ છીએ. હવે આ થાય છે કઈ રીતે? સો તમે એવી કોઈ પણ વસ્તુ જેમ કે ધૂળ છે, માટી છે, પોલન્સ છે, પેટ્સના તમારા હેર્સ છે, એ બધી જ વસ્તુઓથી તમને એલર્જી હોઈ શકે. અને જરૂરી નથી કે આટલી જ વસ્તુઓ હોય, ઘણી બધી વસ્તુઓથી પણ એલર્જી થઈ શકે છે. કેટલાય લોકોને લાગે કે તમારી આંખો જો લાલ થાય છે તો તમારી આંખમાં ઇન્ફેક્શન છે, પણ એલર્જી સાથે આ વસ્તુને ડિફરન્શિએટ કરવા માટે એક જ છે કે તમને એલર્જી બંને આઈઝમાં થાય છે ને તમે કન્ટિન્યુઅસ ઇચ કર્યા કરો છો. તમને એલર્જી છે તો તમે કરી શું શકો? સૌથી પહેલી એ વસ્તુ કરી શકો કે જે ટ્રિગરિંગ ફેક્ટર્સ છે કે જેના કારણે તમારી આંખમાં તમને રેડનેસ થાય છે, ખબર છે, એ બધી જ વસ્તુઓને અવોઇડ કરવી. ફોર એક્ઝામ્પલ, નાના કિડ્સ છે તો એ લોકો બહારથી રમીને આવ્યા છે તો મેક શ્યોર કે એ એમના આંખમાં વોટરને સ્પ્લેશ કરે. રબિંગ ઇઝ ટુ બી અવોઇડેડ. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. સેકન્ડ ઇઝ કે તમે એને મેડિકેશન્સથી ઓછું કરી શકો છો. હવે મેડિકેશન્સ કઈ વાપરવી, કઈ રીતે વાપરવી, એ ઓલવેઝ કસ્ટમાઇઝડ હોય છે. અગર તમે પણ આ સિમ્ટમ્સથી સફર કરતા હો તો આઈ વુડ એડવાઇઝ વી વિલ ગિવ યુ અ કસ્ટમાઇઝડ ટ્રીટમેન્ટ પ્લાન ફોર યોર એલર્જી.